સુરતમાં મગદલ્લા ગામના માતાજીની બાધા મૂકવા અને પરંપરા ઉજવવા માટે બોટ રેસનું આયોજન કરવામાં આવે છે. આ માત્ર એક રમત નથી, પણ સ્થાનિકોની સંસ્કૃતિ અને વારસાની ઓળખ છે. દરેક વર્ષે હજારો લોકો આ અનોખી બોટ રેસ જોવા માટે ઉમટી પડે છે. સમગ્ર કાંઠા વિસ્તારનો ઉત્સવ માહોલ જામે છે. ગત વર્ષે 9 બોટ સ્પર્ધામાં ઉતરી, જ્યારે 2020માં 12 બોટ રેસમાં, આ વર્ષે માત્ર 7 બોટ સ્પર્ધામાં ભાગ લઈ શકી. આ સંખ્યામાં ઘટાડો આ પરંપરાને ઓસરતો જણાઈ રહ્યો છે, પરંતુ સ્થાનિકો અને આયોજકો તેને ફરી જીવંત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સઢાવડી હોડી પરંપરાગત બોટ ટેકસાળી સાગના લાકડાથી બનાવાય છે, જેનાથી તે ટકી રહે છે. આ કુદરતી રીતે ચાલે છે. જો કે બોટના મેન્ટેનન્સ અને નવી બોટ બનાવવાનો ખર્ચ પડકારરૂપ બની રહ્યો છે. એક બોટને જાળવી રાખવા માટે 2 લાખ જેટલો ખર્ચ થાય છે. નવી બોટ બનાવવામાં 5 લાખ જેટલો ખર્ચ થાય છે. સલામત અને ગતિશીલ રાખવા માટે દર વર્ષે રિપેરિંગ જરૂરી છે. સ્થાનિક નયનભાઈ, જે દર વર્ષે બોટ રેસમાં ભાગ લેતા હતા, તેમણે કહ્યું, હું હંમેશા આ સ્પર્ધામાં ભાગ લેતો, પણ આ વર્ષે બોટનું મેન્ટેનન્સ ખર્ચાળ હોવાથી ભાગ લઈ શક્યો નથી. જો સુવિધા મળે તો અમે વધુ મોટી સંખ્યામાં સ્પર્ધક ભેગા કરી શકીએ. આજથી આ જે હોળી લગભગ 55 થી 60 વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે, અને એ આ હોળીનું મુખ્ય કારણ છે. જે ટાઈમે આપણી પાસે ગાડીની સગવડ નહીં હતી, તે ટાઈમે મોડાની જાત્રા જતા, અને એ મોડાની જાત્રા પટ્ટી પછી ત્યાંથી આવતા, એટલે ત્યાંથી આ હરીફાઈ કરતા, ત્યાંથી ચાલતી આવેલી છે. અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોત, એ છે સુભાષભાઈ પાચિયા, એમની હોડી છે. અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ, જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોડી છે. ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી, એના માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ. આ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે? આ હોળી દરિયાથી મગદલ્લા જૂના વિસર્જન ઓવારો પર પૂરી થાય છે. વિશેષતાઓ શું છે હોળીની? વિશેષતા કપડા, આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું. આ એક કપડો, જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે, અને બહુ કઠિન એ છે. આમાં બેલેન્સ કરવા માટે પૂણીઓ રાખી હોય છે, 20 પૂણી, એને આમથી આમ ફેરવવું પડે છે. 8 માણસો એને હેન્ડલ કરે છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.